જય માતાજી ને રામ રામ। હું બીજુ પરમાર મોજીલો માણા, તમારું સ્વાગત છે ફરી એક નવા આપણા બ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ આજે વાડીએ ને આપણે આવ્યા છે રણછોડભાઈની વાડીએ પાણી ભરવા માટે ને રણછોડભાઈ છાંટે છે જુવારમાં દવા છાંટે છે, જાહેરમાં દવા છાંટે છે રણછોડભાઈ ને આપણે આવ્યા છે અહીંયા વાડીએ પાણી ભરવા માટે। રણછોડભાઈની વાડીએ પીવાનું પાણી ભરવા આવ્યા ને જો ભાઈ રણછોડભાઈની વાડીમાં છે બાજરી ને આ ડુંગળીનું બી છે અહીંયા ને આ છે જીરું છે, જીરું ભાઈ એક ગાંડી એક જીરું છે। જો ભાઈ આપણા રણછોડભાઈ આવી ગયા છે દવા છાંટીને। આપણે પાણીનો કેરબો ભરી લીધો છે ને જો ભાઈ આ છે રણછોડભાઈની ભેહું છે ને ભાઈ, ફૂલ બાકાજી કયો ને ભાઈ। રણછોડભાઈ આવો અહીંયા, શું કે ખેતી શું કે જલસા છે ને ભાઈ ખેતી વાત નહીં। હા સમય જમીનમાં આવવાના છે આપણે વહેલા મોડા। તો ભાઈ આપણે પાણી ભરીને જઈએ છીએ હવે, નકર આપણો વારો નીકળી જાય મોડા પીછું તો। આપણે આવ્યા હતા પીવાનું પાણી ભરવા ને આપણે ભરી લીધું છે, એક કેરબો ભરી લીધો ભાઈ 5 લીટરનો ને આ છે આપણી ગાદી। આપણે પાણી ભરીને આવી ગયા છીએ આપણી ઝૂંપડીએ। આ છે આપણી ઝૂંપડી। હવે આપણે ઓલા ઘઉં પછીના જે ચણા હતા એમાં જે ખડ છે એ ખરપે છે બાપાની ના જવાનું છે। હવે પાણી ભરીને ભરેલું પાણી ના લઈ જવાનું છે આપણે, ઘઉંમાંથી જવાનું છે। આ ધોરિયો હોય છે કરેલું છે એમાં આવા કંઈક ઘઉં છે ભાઈ આપણા। આ સૂર્યપ્રકાશને લીધે બરાબર આવતા નથી, બહાર હું બતાવી દઉં તમને બધાને હરખા ઘઉં આવા છે ભાઈ કંઈક ઘઉં પાકી ગયા છે। ભાઈ જાય આપણે પાણી લઈને, આપણે પીવાનું પાણી ભરીને આવી ગયા હતા ને હવે આપણે કાંઈ વાડીએ કામ નથી, આપણે નીકળી ગયા છે રખડવા માટે। આ છે આપણો બાજરો છે, આમાં કાલે હાથી આંકી નાખ્યું હતું આપણે ટાંડાથી ને હવે પારવીને પાવાનો છે। આ સાઈડ બાજરો છે ને ઓલી સાઈડ થોડીક જાહેર છે। હવે આપણે નીકળવાનું છે ભાઈ, આપણા સફેદ ચણા છે ત્યાં આપણે પાયા સાથે જવાનું છે આટો મારવા। હવે આપણે રખડવાનું કામ કરવાનું છે થોડુંક। આ ડુંગળીના બીમાં પણ આજે સવારે પાણી પાઈ દીધું છે આપણે, મને આ ખડ છે એમાંય પાણી પાઈ દીધું। ભાઈ આપણે આવી ગયા છે આપણી બીજી વાડીએ સફેદ ચણા જે આપણે પાતા હતા તે જોવા માટે આવી ગયા છે અહીંયા ભાઈ। હવે આ પણ પાકી ગયા છે થોડા સમયમાં, ઓકે પીળા પડી ગયા છે। હવે આવો છે કંઈક ફાઇલ ભાઈ। તો ભાઈ હવે એક છપટી મારીને આપણે જવાનું છે વાલજીભાઈની વાડીએ। આપણે આવી જશે વાલજીભાઈની વાડીએ ને જો ભાઈ વાલજીભાઈ છે અહીંયા
ને વાલજીભાઈ આવ્યા તરત ડાયરેક્ટ કેમ કે ભાઈ ઉકેલ જાહેરના પૂળા લઈ આવો. ડાયરેક્ટ આવું એટલે કામ જ સીધી દે ભાઈ. ને જો ભાઈ વાલજીભાઈની વાડીએ દાળિયા છે ભાઈ શેણા વાટવાના. વાલજીભાઈ કેટલા વીઘાના શેણા છે? ખાલી 7 વીઘાના શેણા છે ને 3-4 વીઘાના ઘઉં છે ને 2-3 વીઘાની જાહેર છે ને 1-2 વીઘાના બાજરો છે. ફૂલ પ્રોડક્શન બનાવ્યો ભાઈ વાલજીભાઈ. કાંઈ છે નહીં ભાઈ આ શીણામાં. જો ચા પાણી ના થાય 5 નંબર શીણા છે. 4-5 કાંડી થઈ જાય તો રેડી ભાઈ. જો ભાઈ એ આપણી જેમ અહીંયા ખડસ ખરપે પેહું આટું ને આપણને એમ કે ભાઈ તમે જાઓ ઝારના પૂળા લઈ આવો. તો ભાઈ ઝારના પૂળા લેવા જવા જો આપણે ભાઈ ઝારના પૂળા લઈ લીધા છે 3 આપણા હાથમાં. આપણે તો કઈ ભાઈ શેઠ સુધી ઉપાડી નથી જવાના. અહીંયા વાલજીભાઈ ભાઈ ખડ ખરપે ના સુધી લઈ જવાના છે. પછી એને જ્યાં નાખવા એના નાખ્યા. અહીંયા આવો એટલે ભાઈ નીકળું કામ જ કરાવે ભાઈ વાલજીભાઈ. તમે પાછા એમ છો કે ભાઈ વાલજીભાઈને વિડીયોમાં લેજો, વાલજીભાઈને વિડીયોમાં લેજો. હવે ભાઈ આમાં માથાકૂટ થઈ જાય મારે પછી એની. જો હવે 2 આપણે ઉપાડવાના ને 1 ઈ ઉપાડે. કેવો લોટકો માણા એટલે 2 હું લઈ લેવા. 1 તો લેવા હે ને 2 લઈ લઉં હું રે. હું લઈ લઉં. તો ભાઈ વાલજીભાઈ લે છે 2. એ તો વિડીયો શરૂ છે એટલે લે, બાકી ન લે. જો ભાઈ હવે નિરણના પૂળા લઈને જઈએ છીએ વાડીએ. વાલજીભાઈનું કામ થઈ ગયું એટલે આગળ ભાગા વહી જાય. ઊભા ન રે આપણે આટલું એમ. પૂળા આવી જાય એટલે રેડી. ગરજના પૈસા બોલે ભાઈ, આ ગરજના પૈસા જોયું. એવું કઈ નથી મારો ભાઈ, બોલી જે કઈ ખાતું નથી એવું કેમ જ નથી. જો ભાઈ આ ઘઉં છે ને ભેગા જ કાઢવાના છે ભાઈ કટરમાં બધાને.